કથા રે જોગમાયાના ઉપાસક ચારણોના જીવતર ગીર કાંઠામાં આંકરોળા નામનું ગામ, ગીરનું નાકું કહેવાય તો કહી શકાય. 84 ગામનો ધણી સાંખડા વાળો દરબાર. સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું આપને કે સત ઉપાસક ચારણોના જીવન રાશિરામથી હદિયમ ધણીજી પર જણન બદનુપુર જાણકાર થતા તે દિશચર ને ગચર સૌ મુગ્ધ બનતા ગતાંગન તાલ દઈ સંગમાં ગીત ગાતા વળી નર નરાધીશ જગદીશ રી જાગતા અનગમ તણાંગે જ ઝરણા સુકાણા એ ખોળ લે ખેલવ્યા બાલ ને માવડી આજ તર છોડ માં જોગમાયા. જોગમાયાના ઉપાસક ચારણો, અને ચારણો ને ભેહું વાલી બહુ હોય, મેયું વાલી બહુ હોય. ચારણો ને ભેહું કેટલી વાલી હશે એનો એક નાનકડો પ્રસંગ. વિરસલ નામનો ચારણ જામનગરના વગડામાં પોતાની મેયું ચારે છે, પણ ટેકા લહંતી ગધોલા બીજ પાડકા લગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ હાડકા ગોળું હી જના થાકા હંસ જેમ હાલે એવી બેહું ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાણસો હોલર બાપલિયો પહરો હિલો લાસુ દેત પ્રભાતન વાગત વ્રજસો વાહલિયો આચલ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી જો તલે ગડા ભીડ ચારણ જીયલ ગાંગણ કુંઢિયો થાટ ઝપાટ કરે જીએ કુંઢિયો થાટ ઝપાટ કરે બવે શિંગડાની કુંઠીઓ વળી ગઈ હોય અને વળેલી કુંઠીઓના આટામાં બે દીવાને પ્રગટાવી મૂકી દો અને 10 ગાવ સુધી ભેંસને દડાવો તો બેમાંથી એકે શિંગડાનો દીવો ઓલવાય નહીં એવે આંટિયાળા સિંગવાળી ભેહું, દેવલના થાંભલા જેવા પગ, વેચ વેચના આંચળ અને 11 બોગરના દૂધના ભરાઈ જાય અને એક ભેંસને દોતા બે તો ગોવાળને બદલાવવું પડે ને બાવડાના ગોટલા ચડી જાય ભેહું દોવા માટે. એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજની સામે થાય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એટલી વારમાં એમ કહેવાય છે હાવજને સિંગડામાં ભરાવીને ચીરીને બે ભાગ કરી નાખે. અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડને પોતાના શિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખેડીને ફૂગવી નાખે. ટેકા લહંતી ગધોલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ. આવી ભેહું વિરસલ ચારે છે. જામ સાહેબ ની મોટર નીકળી ને એમાં ભગર ની માથે નજર ગઈ. સાબાસ ભગર, વાહ ભગર. એટલે આ જો કોનું ખાડું છે? બાપુ વિરસલ નામનો ચારણ છે એનું છે ખાડું. આ ભગર તો કે ઈ વિરસલ ની ભગર છે. જામ સાહેબ ની નજર ભગર ની માથે ઠરી એટલે જામ સાહેબે કેવરાયું માણસો દ્વારા કે એને કયો કે જામનગર મહારાજા તારી ભગરની માગણી કરે છે, બોલ કેટલા રૂપિયા લેવા છે? અને લાકડીને ટેકે ઉભો કાન પાસે હાથ દઈને દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં એમ? જામ સાહેબ આપીને હું આપે એનું નગર આપે પણ હું મારી ભગર દઉં? પિંગળા વળાંક પગ થંભ દેવળ જશા આંચલે દૂધની ફગર આવે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. તારા નગરનું પરગણું તો મારા ભગરના ધડામાં ન આવે. ભલા માણસ, કેટલી મસ્ત ફકીરી છે એ ચારણોની, કેટલી અમીરાત હૈયાની છે. રાજદેવ માંદળ નામનો કચ્છનો ચારણ આવી ભેહું વાલી અને કચ્છમાં દુકાળ પડ્યો પણ મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું. મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે અને સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું. દુકાળ પડ્યો એક પછી એક પોતાની મેયું છે ભેહું છે એ કાળના જડબામાં હોમાવા મંડાણી. એટલે રાજદેવ માંદળના ઘરવાળા આ હોલ છે એ એમ કે છે ઘર બાજુ આપણે વૈયા જઈએ તો આપણો માલ થોડોક બચી જાય. અને ગીરનું નાકું કહેવાય એવું આંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંખડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદેવ માંદળે પોતાના પત્ની
બે દીકરીઓ ને એક નાનો દીકરો છે. એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા, પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંધળે આ સંસાર છોડી દીધો. ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદેવ માંધળે પોતાના પત્ની બે દીકરીઓ ને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા, પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંધળે આ સંસાર છોડી દીધો અને આ હોલ છે મરસિયા મીડિયા ગાવા. ચારણબાઈ નું રોણું હોય તો ઝાડવાને રોર આવે ભાઈ, સાલિયું ફરતી હોય ઝાડવાને રોર આવે એવા ચારણ આયુના રોણા આઈ મરસિયા ગાય છે પોતાના પતિની પાછળ. કાય રાજદે પણ વાલા બધું વેરણ થયું મારે ઘર કુટુંબ ઘર વખરી પણ કફાળે મારે કપાળે લખવી કફરી એ જોને ની મરજી હોલ કે એ વાલા વાલા બધું વેરણ થયું ઘર કુટુંબ ઘર વખરી પણ હૈયે કપાળે લખવી કફરી મારે હરીની મરજી હોલ કે. જે જન્મો છે એક દી જવાનું છે. આઈને માથે આપ તૂટ્યો અને સાંકડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ફરવા ઘોડા લઈને 50 માણસોને હારે નીકળ્યા છે. પણ એવો ફાટલ પિયાલાનો રાજા એટલી સુખ સાહેબીમાં ઉછરેલો જવાન માણસ કે દુઃખ શું કહેવાય એને ખબર નથી. અને જેને લોક સાહિત્યની ભાષામાં ઓળે આંખ્યું ગઈ કહેવાય એવો ફાટીને ધુવાડે ગયેલો માણસ. એને એના રાજમાં એટલું બધું સુખ છે કે કોઈ ચકલું ફરકી ન શકે, લૂંટફાટ થઈ ન શકે, કોઈથી ચોરી ન થાય, પ્રજા સુખી છે અને રાજાના હયામાં પર છે. પણ એક વાત રાજાએ પ્રજાને કરી દીધી છે કે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય, દીકરી મરી ગઈ હોય, કાકો મામો કુટુંબી મરી ગયું હોય, પણ કોઈથી રોવાય નહીં. રોણું બંધ કરાવેલું છે, રોવાય નહીં કોઈથી. અને એમાં સાંકડા વાળો દરબાર છે એ હાંકલોવાથી પોતાના હિમાડામાં ફરવા માટે નીકળ્યા છે. અને આ હોલ છે એ પોતાના ધણીના સબની પાસે, રાજદેવ માંધલના સબની પાસે બેઠા બેઠા મરસિયા ગાય છે કે એ રાજદેવ ચારણ પણ સુવે સંસાર અરે ગોલા શાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. એ ચારણ દુનિયામાં બધા હુઈ જાય પણ સમંદરના નીર કોઈ દી નથી હોતા. એના હૈયાની માલપા જે આગ લાગી છે એ આગ નથી ઓલવાતી. એક પછી એક મરસિયા ગાય છે. આય પણ જો ને ડુંગર થી દીધી દોટ અને દડવડિયા દુખડા પણ સગા સગા અમાણા સુખડા એ જોને હેમાલે હાલ્યા હોલના. ડુંગર થી દીધી દોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાલે હાલ્યા હોલના. આ રોવે છે અને સાંકડા વાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આઈના ઝૂંપડાના નેહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ ચારણ આઈના મરસિયાના રોણાના શબ્દ કાને પડ્યા. ભાઈ ભનક પડી, હાકલ દીધી. કોણ મારા રાજમાં છે? મારા રાજના નિયમનો ખબર નથી. કોણ રોવે છે? કોણ મરી ગયું છે? કોણ ગુજરી ગયું છે? માણસો જઈને તપાસ કરી, બાપુ કચ્છમાંથી રાજદેવ માંધલ નામનો ચારણ આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ઘરનું પાણી લાગ્યું, એને ઘર લાગી કહેવાય.
ગર લાગી ગુડા ગળ્યા અને પેટે વધો પીયો. જલંધર નામનો જે રોગ થાય છે, શરીર પીળું પડી ગયેલું અને ફૂકાય અને ચારણે દેહ છોડી દીધો છે. બાપુ આઈ હોલ રોવે છે કે આઈને કહી દે કે એનું રાણું બંધ કરે. તારા ધણીને 5 જણા મૂકીને હળગાવી દેશું અમે. માણસોએ કોચવાતા મને જઈને આઈને કીધું કે આઈ હોલ અમને ખબર છે કે ધણી ગુજરી જાય, માથાનું છતર વી જાય, એનું દુઃખ કેટલું હોય, પણ અમારા દરબારનો નિયમ છે, રાજમાં રોવાતું નથી કોઈથી. પોતે દરબાર કેવરાવે છે, રોણું બંધ કરો. તારા દરબારને કહેજે કે મારું સંસારનું બધું સુખ હતું એ તો રાજદેવ ચારણની હારે વયું ગયું. મારા માથે આપ તૂટ્યો, આપ ફાટ્યો, ધડ લડ થડી. મારા માટે તો માથે આપ ફાટી ગયો. ક્યાં જાઉં, કોને કહેવું? આનાથી વધારે દુઃખ બીજું દુનિયામાં હોય કયું? તારા રાજાને કહેજે કે હું આજ રોઉં નહીં તો બીજું કરું હું. ત્યાં તો સાંખડા વાળા દરબાર પોતે આવ્યા. સાંખડા વાળા ઘોડાનું પલાન છાંડ્યું અને આઈને કીધું કે મારા માણસોનો હુકમ સાંભળતી નથી, ફંદ કરસ. દુનિયામાં બધા માણસ મરી જાય છે, તારો ચારણ એકલો કઈ નથી આ દુનિયા છોડીને વયો ગયો. મોટા મોટા રાજાના કંધોતર જેવા રાજવીઓના કુંવર વયા જાય છે, અને મારા રાજમાં રોવાની મનાય છે. રોવાનું બંધ કર. પણ રોવાનું બંધ કરી શબ્દ જ્યાં આયે સાંભળ્યો ત્યાં તો હમંગ કીએ બહાર ની કિંગ અસી હક ધોતા લઈએ ભાગીએ નંબર ડાકા ગઢા રાજંગાત લંબાવેંગા જો જટા જટ ગોરુ મંડાણો જો કટાકટ બણ કરાલ છોટા જગન તતા ટટ રૂંડ ગંડા તો ટુટંત હમંગ કીએ બહાર ની કિંગ અસી હક ધોતા લઈએ વાગીએ ડમર ડાક. આયનું શરીર મીઠું થાર થાર થર ધુજવા ભાઈ. ગજન દિગ્જ ડગ ગજાય નતત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિરિગન ખલબલ બજાય તુંડ ચલ ગજે ગૌમ તલ ગડલ સુબટ ઢલ ગજાય હુએ અંજલ તતિ હલબલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ થટ મન મોદ દર્દ ચંડી સુ કોપ કર ગસુર સર ધૌમ નિકર કર ખડક ધર એક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંભ ભૂમિ પાઈ તકિત લોલ જર સાજર લર ધર વાત કરત નહ વહન તંબ ગય સકન તટની જલ ગુબદ દંત ભય વિકલ મેરુ ગિરિ ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલ બલ વિપુલ ઝુંડ ઝુંડ નર પેલી જાત ચામુંડ રક્ત ભયમુંડ સહી રેંગન કરન ખંડ ગસ તૌલી કર કડર દંત કડ કડર ખપર ગન હડર ન ખડર જર ધર ગર જર પડર ગડર ભયંકાર ઓમ ગડરત લચક છેરા લડથડર હડર દક દક નદ હાલ તકંદ કોઈ દોડ દડ દડ વડત હલત દડડ પદ હુસકત હસ મસ્તક તબક નારદ હસત ધરની રસા ચલ જાત જાત ચામુંડ પચક મંદ મુંડ સહી રેંગન કડર ઘાવ કીય દંત કસ ચનને મુંડને માટવા માટે થઈ અને જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુરનું કાંધ મરોડવા માટે જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, ડુમરાક્ષને ચપટીમાં ચોળવા જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, કરુણતામાંથી આય છે રૌદ્ર રૂપમાં આવી ગયા ભાઈ. અને ગાંડી થઈ આને જેમ ડણક દીધી હોય એમ ખડખડાટ પોતાના ઘૂંઘટાનો ઘા કરી દાંત કાઢ્યા ભાઈ. અને રાજાને કીધું આય સાંકડા વાળા, અમારા ચારણોના સતના પારખા ન લેવાય. તારે મને દાંત કઢાવાતા ને મારા ધણીની વાહે, લે આ 2 દાંત કાઢ્યા. પણ એક વસ્તુ લખી લે, આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે પછી બોલું નહીં એકેય બોલ તારી સાતી ફાટશે. સાંકડા જા બાપ, વધારે હું બોલતી નથી, ચારણની દીકરી છું, બીજું તો હું કહું તને. મારા ધણીના અગ્નિ સંસ્કારમાં હુરજનો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના મરદાને બાળવાની વાતો કરીને મને દાંત કઢાવ્યા. ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને, તારે એકનો એક હોનંગ નામનો દીકરો છે, એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય. પણ સાંખડા વાળાને વેણ લાગી ગયા. હસીને બોલી હોલ, હોનંગની હામી મળે, બોલું ને બીજા બોલ, હવે તારી સાથી ફાટશે સાંખડા. હૈયાની માલ પર શબ્દો ઘોળતા જાવે, જા જા છાની માની, મારા દીકરાને ખરાબ દેશ. એમ મારો દીકરો તારા કહેવાથી મરી જાય. જોયા તારા સત અને જોઈ તારી માતાજીયું. ઓડે આંખી ગયેલી સાંખડા વાળાને. અને ભાઈ ગામના પાદરમાં હાંકરોળામાં જ્યાં દાખલ થયો, અહીંયા આઈના મોઢામાંથી શબ્દ નીકળવા હસીને બોલી હોલ, ત્યાં તો ખોનગની હામી મળે. અને ત્યાં ગામના પાદરમાં રાજાના સાંખડા વાળાના એકના એક દીકરા હોનંગને હરદસ થયો. આમ ગામના પાદરમાં નજર કરીને જોયું
પણ ત્યાં તો પોતાના કુંવર સર્પદંશથી તરફડે છે. આ હોલના શબ્દો સાચા ઠર્યા. સાંકડા વાળાએ ઘોડા ઉપરથી પડતું મૂક્યું ભાઈ. પોતાના કુંવરનું માથું છેલ્લી વાર ખોળામાં લઈ લીધું. વાંકડિયા જુલ્ફામાં હાથ ફેરવ્યા અને સાંકડા વાળાએ દુહો કીધો કે હે હોલ, હે આય, મારી ભૂલ થઈ ગઈ. સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ સુધી ખબર નહોતી. આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય. આજ મને વેદનાની ખબર પડી. મારો દીકરો મારી નજરની સામે વયો જાય છે અને હું એને રોકી નથી શકતો. મારા દીકરાને હું મરતો બચાવી નથી શકતો. આજ મેં જોયું દુઃખ કોને કહેવાય. અમે સર્વો સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી. હું તો કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો ઈ સાંકડા. સાંકડા વાળો દરબાર કહે છે કે સંસારના માનવીઓ, મારી ભૂલ થઈ. આજ સુધી મને ખબર નહોતી મોત શું કહેવાય, રોણું શું કહેવાય મને ખબર નહોતી. પણ આ હોલના શબ્દો સાચા પડ્યા. હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું. સૌ રૂબો સંસાર મોકલ્યું મેલી કરી. હું કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો સાંકડા. સાંકડા વાળા દરબારને શાયર છે એ હયાની મલપાથી એમ કહેવાય છે વેદનાની ધાર થાય છે, આહુડાની ધાર થાય છે. કે છે કે એકનો એક દીકરો આ હોલના ખરાબ લાગવાથી વયો ગયો. આ હોલે સાંકડા વાળાનું રાજ મૂકી દીધું. પોતાના ધણીના અગ્નિ સંસ્કાર કરી અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદેવ માધલની પાસે લઈ લીધી. અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાસે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે. ત્યારે એના માટે